પ્રણામ, નમસ્કાર. આપણો ટૉપિક હતો #ધર્મ #કર્મ. તો અહીંયા જે છે આપણે જાણ્યું કે ધર્મ જે છે એ કેવું હોવું જોઈએ, ધર્મની પરિભાષા શું છે, ધર્મ એટલે શું. મેં જે પાછળના એપિસોડમાં જે છે એ ખૂબ જ સરળ ભાષામાં જે છે, સરળ વાક્યમાં, સરળ શબ્દોમાં મેં જણાવ્યું કે ધર્મ એટલે શું, ધર્મની પરિભાષા એટલે શું. હવે આપણા મનમાં વિચાર આવે કે જીવનની અંદર જે છે એ સત્યને અનુસરવું એ તો ખૂબ જ કઠિન છે. સમય તો ખરાબ છે, લોકો ખરાબ થઈ ગયા છે, આપણી આજુબાજુ બધું ખરાબ ચાલે છે. તો અહીંયા સત્યને કઈ રીતે અનુસરવું? આપણા મનમાં પ્રશ્ન આવશે કે સત્યને અનુસરવું તો ખૂબ જ કઠિન છે. આમ ના થઈ શકે, તેવું ના થઈ શકે, અશક્ય છે. અત્યારના સમયમાં, આજના સમયમાં આ બધું આવું કંઈ ના હોય, શક્ય નથી, ખોટી વાત છે, ખરાબ વાત છે. આવું તો બધું પહેલાં થતું હતું, પહેલાં થાય, પહેલાંના જમાનામાં થાય. અત્યારના જમાનામાં, આ કળિયુગમાં એવું બધું ના થાય. તો આપણા મનમાં ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવે છે, ઘણા બધા વિચારો આવશે. પરંતુ જે વ્યક્તિ ધર્મપ્રિય હોય, જે વ્યક્તિ સત્યને અનુસરતો હોય, કે જે વ્યક્તિ સત્ય પ્રેમી હોય, જેને ખોટા અને ખરાબને કોઈ લેવા દેવા નથી. દુનિયા ખોટી છે, ખરાબ છે, પેલો આવો છે, આ આવું છે, પેલો સંબંધ આવો છે, આમ જ થાય, આમ ના થાય. તો આ બધા જે કારણો જે છે, તો જો જે વ્યક્તિ ધર્મને અનુસરતો હોય, જે વ્યક્તિ સત્યમાં માનતો હોય, તો એ વ્યક્તિને આવા બધા નાના નાના કારણોથી, કે આવા બધા જે છે વિવાદાસ્પદ કારણોથી કોઈ લેવા દેવા ના હોવા જોઈએ. તો અહીંયા જે છે એ મને ખ્યાલ છે કે ધર્મને અનુસરવું, સત્યને અનુસરવું એ ખૂબ જ અત્યારના મનુષ્યને, એટલે કે જે આપણા બધાનો જે યુગમાં જન્મ થયો છે, તો આ યુગમાં જે છે એ સત્યને અનુસરવું, સત્ય બોલવું, સત્યને સાંભળવું, સત્યના વિચારો પર ચાલવું એ ખૂબ જ કઠિન છે. પણ અહીંયા જો આપણે બધા ધીમે ધીમે કોશિશ કરીશું, તો એક સમય એવો આવશે કે આપણે આપણામાં જ હોઈશું. આપણને દુનિયાથી કોઈ મતલબ નહીં રહે, આપણને કોઈ સંબંધથી કોઈ મતલબ નહીં રહે. આપણો આત્મા અને મન એ આપોઆપ જ જે છે એ સત્યની ઝંખના કરશે, સત્યને અનુસરશે. શરૂઆતમાં જે છે એ આપણને પણ જે છે એ નહીં ફાવે, આપણને પણ એવું લાગશે કે આવું બધું કંઈ ના હોય, છોડી દો. પરંતુ આ જે પ્રોસેસ જે છે એ લાંબા ગાળાની પ્રોસેસ છે. એવું નથી કે 2-5 દિવસમાં, 2-4-6 મહિનામાં, કે 2-5 વર્ષમાં જે છે એ આ શક્ય છે. આ લાંબા ગાળાની પ્રોસેસ છે, નિરંતર પ્રોસેસ છે. જો તમારે કર્મના બંધનમાંથી છૂટવું હોય, જો તમારે ખોટા બંધનોમાંથી છૂટવું હોય, જો તમારે જન્મોજન્મના ચક્રવ્યૂહમાંથી બહાર આવવું હોય,
તો ઈશ્વર દ્વારા જે બનાવેલો છે ધર્મ એટલે કે નીતિ નિયમ સત્ય, જો તમે આ રસ્તા ઉપર ચાલશો તો હું તમને વિશ્વાસ આપું છું કે તમારો જે છે આ પહેલો અને છેલ્લો જન્મ હશે. હું નથી માનતો કે આના પછી જે છે એ ઈશ્વર તમને જે છે કોઈ જન્મ આપે કે તમારે જે છે કોઈ જે છે જન્મ લેવો પડે, કોઈ યોનિમાં જે છે તમારે જન્મ લેવો પડે, કોઈ જીવમાં તમારે જન્મ લેવો પડે. તો અહીંયા જે છે એ જો તમે ધર્મને જે છે જેટલું માનશો, જેટલું અનુસરશો, તમે ધર્મના વિચારો કરશો, તો આપોઆપ જ જે છે એ જે તે મનુષ્યના જે ઓરા છે, જે આત્મા છે, આ મન છે, તેની ઊર્જા જે છે એ આપોઆપ ધીમે ધીમે શુદ્ધ થતી જશે, સાત્વિક થતી જશે. અને છેલ્લે જે છે આત્મા અને મન જે છે એક થઈ જશે, સમતલ ભાવ થઈ જશે. અને આપોઆપ જ જે છે એ જે તે મનુષ્ય જે છે એ આત્માને સંતોષ આપોઆપ મળી જશે, મન શાંત થઈ જશે અને સંતોષી આપોઆપ થઈ જશે. કોઈ પણ ઉપાય કર્યા વગર, કોઈ પણ દેવ દેવીને પૂજા પાઠ પ્રાર્થના અનુસર્યા વગર, કેમ કોઈ પણ સંબંધને અનુસર્યા વગર, કેમ? કારણ કે ધર્મ એટલે સત્ય, અને જ્યાં સત્ય છે ત્યાં ઈશ્વર છે જ. તો અહીંયા જો તમે ધર્મને અનુસરશો તો તમારી જોડે પ્રત્યક્ષ રીતે કે પરોક્ષ રીતે ઈશ્વર હશે જ. હું અહીંયા જે છે એ ખૂબ જ સરળ ભાષામાં કે તમને એવું લાગતું હશે કે આવું કહેવાનું હોય ખાલી, પણ થતું નથી, કે શક્ય નથી, કે તમે જણાવી દીધું કે આમ હોય તેવું હોય, આમ કરો તેમ કરો. આવું બધું કંઈ ના હોય, આવું બધું થાય જ નહીં. પણ હકીકતમાં તેવું નથી. જો તમે ઋષિમુનિ, કોઈ સંત મહાત્મા જે છે, જે મનુષ્ય હતા પહેલાં, અને ધીમે ધીમે એ સત્યના રસ્તા ઉપર, સત્યના માર્ગે ચાલ્યા, અને પછી જે અંતમાં જે છે એ પૂજનીય બની ગયા. અને જે આપણે અત્યારે તે મનુષ્યોને આપણે શું ગણીએ છીએ? ભગવાન ગણીએ છીએ, ઈશ્વર ગણીએ છીએ. અને હાલમાં પણ તેમનું શરીર નથી, પણ તેમનું માત્ર ને માત્ર નામ સ્મરણથી, તેમને જોવાથી, તેમની છબી જોવાથી, તેમને યાદ કરવાથી જે છે એ દુઃખો દૂર થાય છે. તો અહીંયા આજનો આપણો ટૉપિક હતો #ધર્મ #કર્મ. શું તમે ફોલો કરો છો? ધર્મ, કર્મ કે બંનેને?